અને 10-15 વર્ષ જૂની આ જગ્યા છે. અને રાજભાઈ અહીંયા શું ફેમસ છે નાસ્તામાં? અહીંયા તો પહેલાં ભેળ અને એમના ભૂંગળા બટેકા અને બ્રેડ બટેકા. ઓકે. નિરાત હોય ને 5-6 વાગે ટાટા પૂરે આવી રીતે ફ્રેન્ડ સર્કલમાં નાસ્તો કરતા હોય એટલે મજા આવે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને. હું છું અત્યારે મોરબીમાં. મારી સાથે રાજભાઈ ગોયલ જોડાયા છે અને મોરબીનું સારું ફૂડ કવર કરાવે છે. અને અત્યારે આ ગ્રીન ચોક કહેવાય ને, આ ટાવર છે ને, ગ્રીન ચોક ટાવર એક્ઝેક્ટ એની બાજુમાં સાવ નાનકડી સાંકડી આ ગલી છે. ત્યાં શર્માજી નાસ્તા હાઉસમાં આવ્યા છે અને 10-15 વર્ષ જૂની આ જગ્યા છે. અને રાજભાઈ અહીંયા શું ફેમસ છે નાસ્તામાં? અહીંયા તો પહેલાં ભેળ અને એમના ભૂંગળા બટેકા અને બ્રેડ બટેકા. ઓકે. વર્ષોથી અમે લોકો અહીંયા ખાવા આવીએ છીએ. ઓકે. ને એટલા ટેસ્ટી અને એવી તમે કે થિયરી જોઈ જ નહીં હોય. પાછું છે ને મોરબીમાં સૌથી વધારે પ્રખ્યાત છે ભૂંગળા બટેટા. હા, પૂરી શાક ગાંઠિયા. બટેટા ટૂંકમાં વધારે કોમન છે, ફેમસ છે, પણ બધાનો ટેસ્ટ થોડોક ડિફરન્ટ હોય, અલગ બધાનો ટેસ્ટ. જેટલા ઘણા બધા ચાલતા હોય છે આપણા, પછી આ શર્માજી છે, બધાનો ટેસ્ટ અલગ. આમનો ટેસ્ટ તમે ખાશો તમને આમ અલગ લાગશે કે આ મેં કઈ વસ્તુ ખાધી. હાલો જાજી વાર નહીં કરીએ, અંદર કેવી રીતે બનાવે છે ને ટેસ્ટમાં કેવા છે તમને બતાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો મોટા ભાઈ? સારું. શું નામ તમારું? મારું નામ જયંતિલાલ. જયંતિલાલ. આ શું બટેટા બને છે? બટેટા બને છે. આ ચટણી સ્વીટ છે કે કેવી છે? નહીં, તીખી. તીખી. ઓકે. આનંદભાઈ આવી રીતે તમે બટેટા નહીં જોયો હોય? ના. આ તો અત્યારે કોકને છે ને વાટકામાં દઈને એમ કહી દે ને કે આલ્યો આ મેંગો રસ છે પીસ સાથે. થઈ જાય. ગેમ કરવી હોય તો થઈ જાય કા કોકની? હા, થઈ જાય. એ ખાસિયત છે ને એ આમની આજ. એમ આમના જેવો રસો કોઈ હજી બને એવો નથી. એમ કોઈ. હા, હવે શું બને છે? આ ભેળ. આપણે ભેળ અને બટેટા ટ્રાય કરશું ને. ઓકે. ગાંઠિયા, ચવાણું, સેવ, સિંગ, બટેટા. સિંગ નાખી. એમ તો કાકા ઘણી બધી વસ્તુ બનાવે છે અલગ. બટેકાવાળું ભરેલું, પછી ભેળવાળું ભરેલું, એ બધું નિરાતે હોય તો એવું ગરાવી. આ ભેળ બનાવો છો એની કિંમત શું રહે? 20 રૂપિયાની પ્લેટ. અને બટેટાની? બટાકા 20 રૂપિયા. 20 રૂપિયા. આખી પ્રોસેસ હોય હો. બાકી એ બધું એમ પેલા સિસ્ટમેટિક અમારે બધું લેવું પડે. ભૂંગળા છે, સિંગ છે, સિંગ ખોઈલી જો રાજભાઈ. સિંગના છે એક પેકેટના 5 રૂપિયા, છાશના છે 10 રૂપિયા, બ્રેડના છે 5 રૂપિયા એક નંગના, ભૂંગળા છે 20 રૂપિયા. બધા ભૂંગળા. હા, શું હોય ખબર આનંદભાઈ? આપણે નાસ્તો કરવાનો ટાઈમ થાય, નિરાત હોય ને 5-6 વાગે ટાટા પૂરે આવી રીતે ફ્રેન્ડ સર્કલમાં નાસ્તો કરતા હોય એટલે મજા આવે. શું હોય છાશ તોડે, સિંગ કાઢે, ધીરે ધીરે બધું ગોઠવે, એની મજા કંઈક અલગ. આજે મેંગો રસ ચાલુ કરવું પેલા. મેંગો રસ. મેંગો બટેટા. હા, મને એમ થાય કોકને ખરેખર પીવડાવવાની જરૂર તો છે જ. શર્માજીની ભેળ સ્પાઈસી છે. કોઈ ખાઈ જાય ને તો એના જેટલું સ્પાઈસી લગભગ કોઈ નથી કરી શકતું. આવો રસો તો કોઈ કરી જ નહીં શકે. આપણે પાઉં લઈ એની યારે એક ટ્રાય કરી.
પાછું ભાઈ મને પૂછ્યું મીડિયમ રાખવું. આ તો હસભાઈ તમે હું ખાઈ જી, બાકી જે નહીં ખાતા હોય એ જે કોઈ નવીન આવ્યો હોય હા જોયું જ ન હોય એટલે પહેલી વારમાં તો થાકી જ જાય. આની અંદર ભરપૂર માત્રામાં ગાર્લિક ફ્લેવર આવે છે, ભરપૂર. જામની ભેળ એ પણ બેસ્ટ. અમે તો રાત્રે 2-3 વાગે રાતે ખાવા આવીએ એમ અમારે જે આખો વીજ ચોક છે રાત્રે 3 વાગે 2 વાગે 4 વાગે ડુંગરા બટેકા નાસ્તો મળી એમ આમાં જરાય કાંઈ સ્વીટ ચટણી કે કાંઈ સ્વીટ ટેસ્ટ નથી, હોય તીખાસનો ટેસ્ટ છે. જે ખટાશ ગળાશની ફ્લેવર આવે છે ને એ થોડુંક ચવાણું ઓલું ઉમેર્યું છે એનું. એમ કહી કે સ્પાઇસી લવર હોય એના માટે બેસ્ટ જગ્યા છે. બે પકવાન શર્માજીનો નાસ્તો, શર્માજીની ભેળ અને રીચોકમાં તો ઘણા બધા 1-2 જગ્યા છે. ટીકુભાઈ એમના પણ બ્રેડ બટાકા ભેળ એ પણ સારું. એટલે તમને આવું ચટપટો નાસ્તો એ મળી જાય મજા આવે. અહીંનો ટાઈમિંગ છે 4 વાગે શરૂ કરે છે. હજી અમે એ ભાઈ આવ્યો ને સૌથી પહેલાં અમે જ આવ્યા છીએ. બોણી અમે કરાવી છે. રાતના 11-11:30 સુધી હોય છે અને ટૂંકમાં સાંજના ટાઈમે જ અવેલેબલ હોય છે. સાંજના ટાઈમે અને ભાઈ મને કહેતા હતા કે બનાવે છે તો ઘણું બધું, પણ આ વસ્તુ મેઇન અહીંયા લોકો વધારે ખાવાનું પસંદ કરતા હોય. આ ગાર્લિકવાળા તીખા બટેટા અને તીખી ભેળ સાથે પાવ ને ભૂંગળા. તમારા રાજકોટમાં તો નહીં હોય બટેકા જોયા નહીં હોય? ના આ રીતના ન હોય. કયા કીધા તમે? કેરીવાળા બટેકા? મેંગો મેંગોવાળા. આ ખરેખર કોકને મેંગો કહીને ખવડાવી દીધા હોય ને એટલે એ 2 દિવસ સુધી યાદ કરવા આપણને. ઉપરથી લાગે મેંગો પણ અંદરથી છે ભાઈ ફૂલ સ્પાઇસી, મજા આવી ગઈ. અને હવે હું આ વિડીયોને વિરામ આપું છું. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આગળ શેર કરી દેજો. મોરબીથી જો તમે લોકો વિડીયો જોતા હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ જગ્યાએ કોને કોને નાસ્તો કર્યો છે, અને વિડીયોને એક લાઇક આપી દેજો, શેર કરી દેજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.